સમર્પયામિ। હવે કોઈ પાસે રૂમાલ બીજો હોય તો રૂમાલથી લૂછો, ન હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી। એક ફૂલ લઈ લેવો, ગલગોટાનું એક ફૂલ લઈ લેવો। આ લૂછેલા રૂમાલથી લૂછવાના નથી ભગવાનને, ફૂલ લઈ લેજો। ફૂલથી ભગવાનને લૂછો, ચંદનનો ચાલ્લો કરો, ભગવાનને ફૂલ દ્વારા લૂછો, ચંદનનો ચાલ્લો કરો। શાંતિ રક્તતંતુમાં સમર્પયામિ। લાલ દોરો પહેરાવ્યા પછી સફેદ દોરો ભગવાનની બે આંગળી ઉપર જનોઈ બનાવો, નહીં જનોઈ પહેરાવો ભગવાન ગણપતિ દાદાને। લાલ પહેરાવ્યા પછી સફેદ। યજ્ઞોપવીતમ પરમં પવિત્રમ પ્રજાપતે સહજમ પુરસ્તા આયુષમગ્રમ પ્રતિમંચ શુભ્રમ યજ્ઞોપવીતમ બલમસ્તુતિદા યજ્ઞોપવીતમ સમર્પયામિ। ભગવાનના ડાબા ખભેથી જમણા ખભા બાજુ જનોઈ ઉતરે એ રીતે પહેરાવજો। ગળાએ જમણી બાજુ પહેરાવી છે એટલે ડાબી બાજુ ઉતરે, ઊંધી પણ ગળાએ પહેરાવી છે પણ ડાબા ખભા પર જનોઈ જમણા તરફ ઉતરે એ રીતે પહેરાવો। યજ્ઞોપવીતમ સમર્પયામિ। હવે જનોઈ પહેરાવ્યા પછી તમારી થાળીની અંદર 2 વખત પાણી મૂકો। તમારી થાળીની અંદર 2 વખત પાણી મૂકી આપો। વસ્ત્રાંતે યજ્ઞોપવીતાંતે આચમન્ય જલમ સમર્પયામિ। હવે ગણપતિ દાદાને ચંદનનો ચાલ્લો કરો પહેલા, પછી કંકુનો ચાલ્લો કરો। સૂકું હોય તો એમાં જરા પાણી નાખી દેજો, ચંદન કંકુના ચાલ્લા કરો। સ્વાં ગંધર્વા અઘનૌ સ્વામિન્દ્ર સ્વામ બૃહસ્પતિ સ્વામોખદે સોમો રાજા ભગવાન લક્ષ્માદમુચ્યતાની દેવ સવિતર દુરિતાની પરાસુવરામ તન્ન આસુવા ગંધમ કુમકુમમ સમર્પયામિ। હવે ભગવાનને ચોખાના દાણા ચડાવો। અક્ષન્નમે મદંતસ્ય વપ્રિયા અધોકદાતોકત સ્વભાનગો વિપ્રાનવિષ્ટયામતીતો ઝાન્વિન્દ્રતે હરિ। સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણપતયે નમઃ। અક્ષદાન અર્પયામિ। હવે ભગવાનને ફૂલ, લાલ ફૂલ, જાસૂદનું, ગુલાબનું, જે હોય તે લાલ ફૂલ ભગવાનને ચડાવો। જત્પૂરોગમ વ્યદદોહો બધિદા વ્યકલ્પયન્ના મુખમ કિમસ્યાસિ કિમ બાહુ કિમો હૃપાદા ઉચ્યતે રક્તપુષ્પમ સમર્પયામિ। હવે ભગવાનને દરોઈ ચડાવો। દરોઈ તમારી પાસે દરોઈ હશે, દરોઈ ચડાવો। કાંડાત પ્રરોહંતિ પરુખઃ પરુખસ્પરી નો દુર્વે પ્રતાનુસહસ્રે નશતે ધચ। સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણપતયે નમઃ। દુર્વાપત્રમ સમર્પયામિ। હવે કોઈ પાસે બિલ્લીપત્ર હોય તો બિલ્લીપત્ર ચડાવજો, ન હોય તો ચોખા ચડાવજો। બિલ્લીપત્ર હોય તો બિલ્લીપત્ર, ન હોય તો ચોખા ચડાવજો। નમો પિલ્મિને જગવતીને જ નમો પરમિણે જ પરધિને જ નમઃ। સુદાય ચ સુદરે નાય ચ નમો તુંજ્યાય ચ હનન્યાય ચ ઉમાપુત્રાય નમઃ। બિલ્વપત્રમ સમર્પયામિ। હવે તમે ફૂલનો હાર કોઈ લાવ્યા હોય તો હાર પહેરાવો ગણપતિ દાદાને। ફૂલનો નાનો હાર પહેરાવો। તરુણ મલ્લિકા કુંજમાલતી બકુલ પંકજાનમ સમોચ્યૈ તતત સત્રિકા
સહિત મહાગણપતયે નમઃ પુષ્પમાલિકા વિભૂષયામિ. હવે ભગવાનને તમારી પાસે અબીલ ગુલાલ સિંદૂર બધું આપ્યું છે દરિયામાં. તે ભગવાનને જો પહેલા કેવી રીતે ચડાવવું છે સમજી લેવું. પહેલા આપણે શું કરીએ, ભગવાનની આંખ પર જ ચડાવીએ, પણ આંખ પર નથી ચડાવવાનું. ભગવાનની મૂર્તિની ફરતે ફરતે ચડાવો. ભગવાનની ચારે બાજુ અબીલ, પછી ગુલાલ અને સિંદૂર આ રીતે ચડાવો. જય જય શ્રી દેવા, જય જય શ્રી દેવા, જય જય દેવા, જય જય શ્રી દેવા. અબિલંચ ગુલાલંચ ચંદનમેવ ચ સિંદૂરેણ સમાયુક્તં સૌભાગ્યં પ્રતિગૃહ્યતામ. જય જય શ્રી દેવા, જય જય શ્રી દેવા. અભિવેયુષ્યવર્ધિં ગુલાલં પ્રતિવર્ધનૌ સમાયુક્તં સૌભાગ્યં પ્રતિગૃહ્યતામ. બુદ્ધિ સહિત મહાગણપતયે નમઃ પરિમલ સૌભાગ્ય દ્રવ્યંત ચૂર્ણમ સમર્પયામિ. હવે થાળીમાં 3 વખત પાણી મૂકી આપો. ખાલી થાળીમાં તમારી અગાડી. ધૂપમાગ્રયામિ, દીપમ દર્શયામિ, નૈવેદ્યમ નિવેદયામિ. હવે ગણપતિ દાદાની ડીશની અગાડી, ડીશ જોઈએ તો કળશ પરથી નીચે બાજુમાં મૂકી દો. આ લક્ષ્મીનારાયણની બાજુમાં મૂકી દો. ભગવાન અગાડી એક તમને કેળું મૂકવાનું, ફળ આપ્યું છે તમને, એક ફળ ભગવાન અગાડી મૂકો. ડીશની અગાડી એક ફળ મૂકો. ડીશની બહાર, ડીશમાં નહીં, ડીશની બહાર એ ફળ મૂકો. કોઈ મીઠાઈ લાવી હોય તો મીઠાઈ મૂકો. કોઈ બીજું કંઈક ફળ લાવ્યું હોય તો તે મૂકો, તો પણ વાંધો નહીં. ગોળ આપેલો છે આ તો ગોળ મૂકો, વાંધો નહીં. નહીં તો તે નહીં મુકાય. થાળીમાં તો પ્રસાદ તરીકે લેજો પછી. હા તો નહીં તો લાજો, ફળો રાખો. હવે ભગવાન અગાડી એક ફળ મૂકો. એક દરેક પાણીમાં બોરીને ફળ પર મૂકો. એક દંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહે તન્નો દંતો પ્રચોદયાત. એક ફળ ઉપર મૂકી દો. પનસડાળીમાં પ્રાધિસદફલો સકૃતમોદકા પૂપપાયસો રજતદાજને સ્થાપિતમ મયા તદસદ્રુયતામ ખાદ્યમોત્તમં પ્રભુદુરદુર્યતામ ખાદ્યમોત્તમં ઉત્તમં. નૈવેદ્યમ નિવેદયામિ. ભગવાનને બધા નૈવેદ્ય પ્રિય. ગણપતિ દાદાને લાડવા પ્રિય, ગણપતિ દાદાને ગોળ પાપડી પ્રિય, ગોળ ઘી પ્રિય, પછી તેવી રીતે બ્રાહ્મણનું બધું પ્રિય. હા કે જેટલું ભગવાનને પ્રિય તેટલું બ્રાહ્મણોને પણ પ્રિય છે. તો આપણે ભગવાનના અહીંયા સ્થાપન પાસે મીઠાઈ લાવેલા છે, મોદક. તો અહીંયા આપણે પેંડાનો મોદક નૈવેદ્ય રહ્યું છે. તમારી સામે જે ફળ મૂક્યું, ફળ ભગવાનને આપણે ધરાવવાનું. ડાબો હાથ તમારી આંખની સામે રાખો. જમણા હાથની 5 આંગળી ભેગી કરી અને ભગવાનને ફળ ધરાવો. ઓમ પ્રાણાય નમઃ સ્વાહા, ઓમ અપાનાય નમઃ સ્વાહા, ઓમ વ્યાનાય નમઃ સ્વાહા, ઓમ ઉદાનાય નમઃ સ્વાહા, ઓમ સમાનાય નમઃ સ્વાહા, પરબ્રહ્મણે નમઃ, પરમેશ્વરીએ નમઃ. હવે ઘણાએ જમાડ્યા પણ આ રીતે જમાડ્યા. ભગવાન કે મને જમવા દે કે જવા દે. મેં જોયું પ્રસારી પેલી બાજુ તે બાજુ આમ આમ કહ્યું. કોઈ દાદા એવું છે બરાબર. એટલે આ આપણાથી ભૂલથી જમાડાય. હવે આપણે એક ચમચી પાણી થાળીમાં મૂકી દો ને એક મધ્ય પાણી આમ સમર્પયામિ. હવે ભગવાનને આપણે હાથા જમાડીએ. પાછો ડાબો હાથ આંખ અગાડી રાખો. ભગવે તે બાજુ બતાવજો. રાહુલ 5 આંગળી આમ ભેગી કરવાની, ભગવાન અગાડી આમ છોડવાની. નાના છોકરાને આપણે જમાડીએ ને એ રીતે આમ આમ કરવું તો ભગવાન વિચાર કરે અમારો ભક્ત મને જવા દે. આમ કરો. ઓમ પ્રાણાય સ્વાહા, ઓમ અપાનાય સ્વાહા, ઓમ વ્યાનાય સ્વાહા, ઓમ ઉદાનાય સ્વાહા, ઓમ સમાનાય સ્વાહા. બેન તમે અગાડી બેઠા એટલે પકડાઈ ગયા. તમે ડાબા હાથે જમાડ્યા, પાછા તમે જ જમાડો, બીજા કોઈ જમાડો નથી. શું નામ તમારું? ઓમ અપાનાય સ્વાહા,
ओम यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा परब्रह्मणे गणपतये नमः હવે થાળી મુક્તિ બૃહસ્પતિ પ્રશુસ્તાસ્તાન મુંચન્વગે હસઃ જત્પરાદાનં જત્કોટં ચરણમાં ચરણો ચરણ કંદે મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ હવે જમવા તત્પ્રસાદાન ગણેશ્વર થાળીમાં પાણી મૂકી દેવાનું પાછું પાણી લેજો અને એના યથાલાભ ઉપચારે પૂજા કર્મ કૃતેન વિઘ્નહર્તા મહાગણેશ પ્રિયદાન નમઃ પાણી મૂકી દો બોલો ગણપતિ ગજાનન મહારાજ કી જય જય શ્રી ગણરાજ સમર્થ આ પીઠ ઉપર ગણપતિ દાદાના બધાએ વંદન કરી દો લંબોદર નમસ્તુભ્યં સદતં મોદક પ્રિય નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકારી સુસર્વદા આ બધાએ આ કળશને વંદન કરવાના હાથમાં ફૂલ ટૂંકા પકડી રાખજો દરેક હાથમાં ફૂલ ટૂંકા પકડી રાખો હરિ ઓમ મહેભ્યો મૃગવે જનહિમ જગ્નમ મે વિક્ષતામ મહાપ્રજાન ભરીમ ભોગલ સમવદંત સોમેન સહરાગ્ના પ્રણોતિ બ્રહ્મણસ્તકોરાજન પારયામસે આદિગ્રગલ સંમહ્યાદ્વાભ્ય સંત્વિન્દવઃ તેજાનિવદ સ્વજાનઃ સહસ્રં દુક્ષોરુદારા ભયસ્વદે પુનર્મા કુશદાર સર્વાયામિ બ્રહ્મણા વંદમાન
સદા શાસ્તિ જજમાનો હવિર્ભિઃ નમાન કરુણે હબધુર્ષંગો સમા આયે પ્રતિદન તે જીવસે પૂર્ણાદર્ભિ પરાપદસુ પૂર્ણા પુનરાપદ પ્રજાનો દેવતાના આવાહન સ્થાપન પૂજન કરીએ છીએ. પાણી થાળીની અંદર છોડી દેવાનું. હવે તમારા ગણપતિની બાજુમાં વિષ્ણુ ભગવાન એટલે લક્ષ્મીનારાયણ, કોઈ લક્ષ્મીનારાયણ લાવ્યા હોય જે લેવું હોય કોઈ બે લાવ્યા હોય તરફાણી, એક તરફાણી લેવાની, બે નથી લેવાની, એક જ તરફાણી. થાળીમાં જ ભગવાનની પૂજા કરવાની છે. થાળીમાં હું કહું ત્યારે મૂકવાની, અત્યારે કોઈ મૂકવાની નથી. ગણપતિ દાદાની બાજુમાં લક્ષ્મીનારાયણ ભગવાનની તરફાણી રાખો. હવે દરેક હાથમાં ફૂલ તુલસી પત્ર લેવો. અથક ધ્યાન રાહુલ આપણે પાઠ એ લોકો તૈયાર થઈ ગયું કે જરા ખાલી ખાલી અગાડું લખાડજો. ભગવાનની તરફાણી ગણપતિ દાદા પાસે લઈ લો. દરેક હાથમાં ફૂલ તુલસી પત્ર લેવાના.
આપણે ગણપતિ પૂજા કેવી શાંતિથી કરી. હવે વિષ્ણુની પૂજા કરવા મેન પૂજા આવીને આપણે અવાજ ચાલુ કર્યું. નહીં તો હાથમાં ફૂલ તુલસી પત્ર લેવો. ભગવાન લક્ષ્મીનારાયણ ભગવાનનું પુષ્પમ સમર્પયામિ ધ્યાયામિ ચિંતયામિ. હવે હાથમાં ચોખાના દાણા લેવાના. ભગવાનને આવો એવી ભાવના કરવાની. અત્યારે કશું ચંદન કંકુના ચાલના કરવાના નથી. હાથમાં ચોખાના દાણા લેવો. ભગવાનને આવો એવી આપણે ભાવના કરવાની. ગુરુ ગાય ભગવાનની દરબારમાં ચડાવી દેજો. હવે ભગવાન ઉપર 4 વખત પાણી ચડાવી આપજો. 4 વખત પાણી ચડાવો. ભગવાન ઓસોમ હવા સુદા ગંધવે સુદા મને સેવિતા કાવલે નાવી પરાસરા સમર્પયામિ આત્મન્યમ સમર્પયામિ. હવે પાછું ચમચીમાં પાણી લેવાનું. ખરીદવા જવાનું. ત્યાં સ્નાન કરવાનું. ડૂબકી મારવાની ને ત્યાંથી પાણી લાવવાનું ગંગાજળ. અને તે પાણી જો ઘણાને મૂર્તિ હજી તરબાણીમાં છે. તરબાણીમાં મેં પહેલા કીધું થાળીમાં લેવો. કોઈ જેમણે તરબાણીમાંથી મૂર્તિ થાળીમાં નથી લીધી તેમને વિનંતી થાળીમાં ભગવાનને નવડાવવાના. તરબાણી તો ભગવાનનું આસન છે. જેમણે તરબાણીમાં હોય તો થાળીમાં મૂર્તિ લઈ લીધો. સમર્પયામિ. હવે 2 વખત
વખત પાછું પાણી ચોખ્ખું ચડાવી આપજો ભગવાનને. 2 વખત ફક્ત 2 જ વખત ભગવાન ઉપર પાણી ચડાવજો. શુદ્ધોદક સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધોદક સ્નાનાંતે આત્મન્યામ સમર્પયામિ. હવે તમારી પાસે સ્નાન કરાવો પંચામૃતથી સ્નાન કરાવો. સ્નાન કરો ને શ્રી હરિ તમે સ્નાન કરો ને શ્રી હરિ. હરિનારાયણ નારાયણ નારાયણ હરિનારાયણ નારાયણ નારાયણ. બદ્રીનારાયણ નારાયણ નારાયણ બદ્રીનારાયણ નારાયણ નારાયણ. વયોવૃદ્ધમ ચૈવ મધુ ચ શર્કરાયુક્તમ. પંચામૃતમયાનીતં સાધાર્થં પ્રતિગૃહ્યતા. 2 વખત પાણી ચડાવી દેજો. પંચામૃત સ્નાનાંતે 2 વખત પાણી ચડાવો. શુદ્ધોદક સ્નાન આચમન્ય જલમ સમર્પયામિ. આપણે જો 2 જણા કે 4 જણા મોડા